તો વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 6 અને વિષય સામાજિક વિજ્ઞાનના નવીન પાઠ્યપુસ્તક જે મિત્રો આવ્યું છે તેમાં ચેપ્ટર નંબર 1 પૃથ્વી ઉપર સ્થાનોની સ્થિતિનું સંપૂર્ણ પાઠની સમજૂતી સરળ ચિત્ર મિત્રો સાથે આપણે મેળવવાના છીએ, જેથી બાળકોને સરળ સમજૂતી જે છે તે ચિત્રો સાથે મળવાની છે। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે, જેથી આ પ્રકારના વિડીયો તમને સૌથી પહેલાં મળી રહે। વિદ્યાર્થી મિત્રો, આ જે સ્લાઇડ બનાવવામાં આવી છે તે નબીરભાઈ બી કાંચી દ્વારા બનાવવામાં આવેલી છે અને સરસ ચિત્રો પણ એડ કર્યા છે। તો સૌથી પહેલાં અહીં આપણને જે આપણું બ્રહ્માંડ છે, બ્રહ્માંડનું ચિત્ર મૂકવામાં આવેલું છે, જેને આપણે સોલર સિસ્ટમ કહીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, ત્યાંથી આપણા ભૂગોળની જે છે તે શરૂઆત થાય છે। તો આ છે આપણું બ્રહ્માંડ। ત્યાર પછી મંદાકિની તારામંડળ છે, જે તમે અહીં ચિત્રની અંદર જોઈ શકો છો। સૌર પરિવારના એક સભ્ય ગ્રહ તરીકે પૃથ્વી, તો અહીં તમે જોશો તો મિત્રો બુસુપ્રુ મંગુસ યુને એ પ્રકારે સંપૂર્ણ આપણે સૂત્રની અંદર બધા જ ગ્રહો છે તેને યાદ રાખી શકીએ છીએ। આપણા પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વીના બે પાડોશી ગ્રહો છે અને ગ્રહોના નામ તમારે કોમેન્ટ બોક્સની અંદર લખવાના છે। તો આપણે જાણીએ કે કેટલા વિદ્યાર્થી મિત્રો પોતે પૃથ્વીના પાડોશી ગ્રહો વિશે લખી શકે છે। તો અહીંથી પણ તમે જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે મંગળ અને શુક્ર એ બે પૃથ્વીના પાડોશી ગ્રહો છે। હવે વાત કરીશું પૃથ્વી। તો પૃથ્વીનો ગોળો અંતરિક્ષમાં રહેલો છે, જે જળ, ભૂમિ, વાયુ અને અગ્નિથી બનેલો છે તથા તે ગોળાકાર છે। તે સમગ્ર ભૂચર અને જળચર જીવોથી ઘેરાયેલો છે। આવું આપણને આપણા ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે કહ્યું છે। તો અહીં તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ જ્યારે ભેગા થાય છે ત્યારે પૃથ્વી ઉપર શક્ય બને છે જીવાવરણ। તો આજે તમે અહીં ચિત્ર જોઈ રહ્યા છો તે છે આપણા આર્યભટ્ટ। મૃદાવરણની વાત કરીએ તો મૃદા એટલે થશે જમીન, જમીન જ્યાં આપણે રહીએ છીએ, ખેતી કરીએ છીએ, આપણા રસ્તા અથવા તો ફેક્ટરીનું બાંધકામ કરી શકીએ છીએ, તેને કહીશું મૃદાવરણ। જલાવરણ એટલે જળનો સ્ત્રોત, મહાસાગર હોય, સાગર હોય, જેને આપણે દરિયા તરીકે પણ ઓળખીએ છીએ, તળાવ હોય, કેનાલ હોય કે ભૂગર્ભ જળ હોય, તેને આપણે કહીશું જલાવરણ। વાતાવરણ, તો મિત્રો આપણી આસપાસ વાતાવરણ રહેલું છે, તેમાં સૌથી વધુ કયો વાયુ છે તેની તમારે કોમેન્ટ કરવાની રહેશે। જે આપણે શ્વાસ લઈએ છીએ એ પણ ઓક્સિજન એક વાતાવરણનું ઘટક છે। જીવાવરણ, જીવાવરણ એટલે વિદ્યાર્થી મિત્રો સજીવો જ્યાં વસવાટ કરે છે તેની વાત કરીશું। તો ત્રણેય આવરણ ભેગા થાય તો જ જીવાવરણ શક્ય બને છે। અહીં આપણને એક સરસ મજાનો નકશો આપ્યો છે। નકશાને જાણવા માટે વિદ્યાર્થી મિત્રો શું જરૂરી છે? તો નકશો જાણવા માટે સૌથી પહેલાં વાત કરીએ તો દિશા સૂચન જે છે તે દિશા સૂચન આપણને ખ્યાલ હોવો જોઈએ। તો આપણને ખ્યાલ આવે કે આની અંદર ઉત્તર દિશા કઈ છે। તો ઉત્તર દિશા અહીં આપણને જ્યાં એન બતાવ્યો છે એટલે કે આ ઉપરની દિશા છે તે ઉત્તર છે। જો ઉપરની ઉત્તર હોય તો નીચે કઈ દિશા થશે? તો દક્ષિણ થશે। અહીં પૂર્વ અને આ બાજુ પશ્ચિમ થશે। તો અહીં કોઈ એક શહેરનો નકશો આપેલો છે, જેમાં એપોર્ટમેન્ટ, ત્યાર પછી રેલવે સ્ટેશન, હોસ્પિટલ, શાળા, માર્કેટ, મ્યુઝિયમ એટલે કે સંગ્રહાલય, પંચાયત ઘર એટલે નગર પંચાયત અને બેંક તથા અહીં આપણને બગીચો અને આ તળાવ જે છે તે પણ આપેલા છે। આના આધારે હવે આપણે જોઈશું કેટલાક પ્રશ્નો। તમારે રેલવે સ્ટેશનથી બેંક જવું છે તો તમે કયો રસ્તો પસંદ કરશો? તો રેલવે સ્ટેશન મિત્રો અહીં આવેલું છે અને બેંક અહીં છે। તો આપણે જવા માટે શું કરીશું? તો અહીં રેલવે સ્ટેશનથી નીકળીને સીધો જ આ રસ્તો પકડી લઈશું અને માર્કેટ, શાળા આગળ થઈને જતો રસ્તાથી આપણે સીધા જ જે છે તે બેંકમાં પહોંચીશું। તો આ કામ કરે છે આપણો નકશો। બેંકથી એપોઇન્ટમેન્ટ જવું હોય તો કયો રસ્તો પસંદ કરશો? તો વિદ્યાર્થી મિત્રો અહીં એપોઇન્ટમેન્ટ જે છે તે અહીં એપાર્ટમેન્ટ આપેલું છે અને બેંક અહીં છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંથી સીધા નીકળીને બગીચા થઈને તમે બેંક જે છે તે આવી શકો છો।
પ્રશ્ન નંબર 3, એપાર્ટમેન્ટથી મ્યુઝિયમ જવું હોય તો પણ તમે શું કરશો? તો મ્યુઝિયમ જવા માટે મિત્રો અહીં આપણને 2 રસ્તાના વિકલ્પ મળે છે. એક, તમે અહીંથી આ રસ્તે જઈ અને સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમમાં પહોંચી શકો છો, અને બીજો જે આ રસ્તો બગીચા થઈને આવે છે તો ત્યાંથી આવી શકાય છે. તો બંનેમાં આપણે ટૂંકો રસ્તો જે છે ત્યાં આવવાનું પસંદ કરીશું. તો આ મિત્રો આપણને અહીં શોર્ટ રસ્તો પડે છે. ઉત્તર દિશામાં શું આવેલું છે? તો ઉત્તર દિશાની વાત કરીએ તો મિત્રો એપાર્ટમેન્ટ આવેલો છે, અહીં તળાવ આવેલું છે, રેલવે સ્ટેશન પણ આમ આપણને જો અહીં વચ્ચેથી ઉત્તર દક્ષિણના 2 ભાગ કરીએ તો ઉત્તરની અંદર બગીચો પણ કહી શકીએ. પણ ખાસ જો આપણે ઉત્તર દિશાની જ વાત કરવી હોય તો એપાર્ટમેન્ટ જે છે તે આ ઉત્તર દિશાની અંદર આવેલો છે. આ ભાગને આપણે પૂર્વ કહી શકીએ. અહીં આવેલો ભાગ છે તેને કહીશું દક્ષિણ, અને આને કહીશું આપણે પશ્ચિમ. હોસ્પિટલની દક્ષિણ દિશામાં શું આવેલું છે? તો અહીં મિત્રો આ છે હોસ્પિટલ, અને તેની દક્ષિણ દિશાની અંદર માર્કેટ આવેલું છે. નકશો અને તેના ઘટકોની વાત કરીએ તો આપણે આ સરળ ઉદાહરણથી સમજી શકીએ છીએ કે નકશો એ કોઈ પણ વિસ્તારનું પ્રતીકાત્મક નિરૂપણ અથવા ચિત્ર છે. ભલે તે એક નાનો વિસ્તાર, ગામ અથવા નગર કે મોટો વિસ્તાર. માની લો કે તમારો જિલ્લો અથવા રાજ્ય અથવા તો ભારત જેવો મોટો દેશ હોય કે સમગ્ર વિશ્વને પણ આપણે નકશાની અંદર ચિત્રાત્મક રીતે દર્શાવી શકીએ છીએ. નકશામાં તમે સપાટીને ઉપરથી જોઈ રહ્યા હો તેમ દેખાય છે. નકશા પોથી એટલે કે એટલાસ એ નકશાઓનો એક પુસ્તક કે સંગ્રહ છે. હવે વાત કરીશું કે જે આ નકશા છે તેના પ્રકારો કયા કયા હોય છે. તો ભૌતિક નકશા આપણે કોને કહીશું? તો જે મુખ્યત્વે કુદરતી બાબતો જેવી કે પર્વતો, મહાસાગર અને નદીઓને દર્શાવે છે. તો તમારી શાળાની અંદર પર્વત, મહાસાગર, નદીઓ દર્શાવતો જો કોઈ નકશો હોય તો એ નકશાને આપણે કહીશું ભૌતિક નકશા. ત્યારબાદ આગળ વાત કરીશું નંબર 2, રાજકીય નકશા. દેશો અથવા તો રાજ્ય, સરહદો, શહેરો વગેરે દર્શાવે છે. ઉદાહરણ તરીકે બધા રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને તેમના પાટનગર દર્શાવતો ભારતનો એક નકશો છે. તો આ નકશાને આપણે કહીશું રાજકીય નકશા. વિષય આધારિત નકશા જે ચોક્કસ પ્રકારની માહિતી આપણને પ્રદાન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે આપેલો આ નકશો છે તે ભૌતિક નકશો છે જે કુદરતી બાબતો, પર્વતો, મહાસાગર અને નદીઓને દર્શાવે છે. રાજકીય નકશા જે મિત્રો દેશો અને રાજ્ય કે કેન્દ્ર શાસિત જે પ્રદેશો છે તે દર્શાવે છે. તો આ નકશાને આપણે અહીં કહીશું રાજકીય નકશા. ત્યારબાદ અહીં આપણને આપેલો જે નકશો છે તે અભિલેખો અને મહત્ત્વના શહેરો દર્શાવે છે. તેથી આપણે તેને વિષય આધારિત જે છે તે નકશા કહીશું. આ પ્રકારે નકશાના આપણે અહીં 3 જે છે તે પ્રકાર જોયા. હવે વાત કરવાના છીએ નકશાના અંગો. તો કોઈ પણ નકશાના 3 મુખ્ય ઘટકો છે. ઘટક એટલે એના અંગો છે. પહેલું છે દિશા સૂચક. તો આ નકશાની અંદર તમે જોશો તો અહીં તમને ઉત્તર દિશા દર્શાવેલી છે, જેને વિદ્યાર્થી મિત્રો આપણે દિશા તરીકે ઓળખીશું. ત્યારબાદ અંતરમાપ, જેને આપણે પ્રમાણમાપ પણ કહેતા હતા. અને ત્રીજું છે રૂઢ સંજ્ઞા. તો પ્રમાણમાપની વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો દરેક નકશાની અંદર આ રીતે પ્રમાણમાપ આપણને આપેલું હોય છે, જેના આધારે આપણે સમજી શકીએ કે આ આપેલા નકશાની અંદર 1 સેન્ટીમીટર બરાબર કેટલા કિલોમીટરનું વાસ્તવિક અંતર આપણે જાણી શકીએ છીએ. રૂઢ સંજ્ઞાની વાત કરીએ તો અહીં આપેલી છે તે રૂઢ સંજ્ઞાઓ છે, જ્યાં તમે આ સંજ્ઞા જોઈને ચોક્કસ જાણી શકો છો કે આંતરરાષ્ટ્રીય સીમારેખા, રાજ્ય સીમારેખા, રાજધાની અથવા તો પાટનગર કયા સ્થળે આવેલું છે. તો જોઈશું હવે આપણે મુખ્ય 3 ઘટકોની અંદર પ્રથમ દિશા. તો દિશાઓ મિત્રો કેટલી? તો અહીં આપણને આપેલી છે દિશાઓ. વાત કરીએ તો દિશાઓ 4 છે અને પેટા દિશાઓ 4 છે, એટલે કે ટોટલ બનશે 8. દિશાની વાત કરીએ તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ.
ત્યારબાદ અહીંથી ચાલુ કરવાનું મિત્રો. ઉત્તર પૂર્વ ખૂણો જે આપણે કહીશું તેને ઈશાન ખૂણો કહીશું. પૂર્વ દક્ષિણ ખૂણાને આપણે અગ્નિ કહીશું, એટલે કે અગ્નિ ખૂણો છે. દક્ષિણ પશ્ચિમને આપણે વિદ્યાર્થી મિત્રો નૈઋત્ય અને પશ્ચિમ ઉત્તરને વાયવ્ય ખૂણાથી દર્શાવીશું. તો અહીં આપણે 4 દિશાઓ અને 4 ખૂણાઓ યાદ રાખીશું. તો કોઈ પણ નકશાની અંદર મુખ્ય 3 ઘટકોની અંદર દિશા, તો અહીં આકૃતિ આપણને આપેલી છે. ઉપરોક્ત અત્યારે જ આપણે જેની ચર્ચા કરી છે એવા ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, એની અંદર વિદ્યાર્થી મિત્રો ટોચ ઉપર અને ઘડિયાળના કાંટાની દિશામાં ફરતી પૂર્વ, દક્ષિણ તથા પશ્ચિમ જે છે તેને 4 મુખ્ય દિશાઓ અથવા મુખ્ય બિંદુઓ પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત મધ્યવર્તી દિશાઓ ઉત્તર પૂર્વ એને આપણે ઈશાન એટલે કે એનઈ, દક્ષિણ પૂર્વ એસી, દક્ષિણ પશ્ચિમ એસડબલ્યુ અને ઉત્તર પશ્ચિમ એનડબલ્યુનો ઉપયોગ કરીએ છીએ. મોટા ભાગના નકશાઓની અંદર એન અક્ષરથી ચિહ્નિત તીર હોય છે જે ઉત્તર દિશાનો નિર્દેશ કરે છે. તો જ્યારે પણ તમે જોશો કે આ નકશો આપેલો છે તો આ નકશાની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને એન બતાવ્યો છે. અહીં આપણને 4 દિશાઓ બતાવી છે. બાકી કોઈ નકશાની અંદર માત્ર એન અથવા ઉ લખેલું હોય તો એ દિશાને જે બાજુ તીર આપેલું છે તેને આપણે ઉત્તર દિશા સમજીશું. ઉપરના નાના શહેરના નકશા પર ફરીથી વિચાર કરો અને નીચે આપેલા યાદીમાં સાચા અને ખોટા વાક્યને ઓળખો. બજાર છે તે હોસ્પિટલની ઉત્તરમાં આવેલું છે. તો બજારની વાત કરીશું તો આ છે મિત્રો માર્કેટ, એટલે કે બજાર, અને આ હોસ્પિટલ છે. તો હોસ્પિટલથી બજાર છે તે દક્ષિણ દિશાની અંદર આવેલું છે. અહીં ઉત્તર કયું છે? તો આ વિધાન બિલકુલ ખોટું છે. સંગ્રહાલય બેંકની દક્ષિણ પૂર્વ દિશાની અંદર આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ બેંક છે અને અહીં આપણે વાત કરીશું દિશાની, તો દક્ષિણ પૂર્વ. તો આ દક્ષિણ અને આ પૂર્વ બેની વચ્ચે આવેલું છે. તો ખરેખર આ વિધાન જે છે તે સાચું બને છે. ત્યારબાદ વાત કરીશું રેલવે સ્ટેશન હોસ્પિટલની ઉત્તર પશ્ચિમમાં આવેલું છે. તો આ પણ વિદ્યાર્થી મિત્રો સાચું છે. આ જે છે તે હોસ્પિટલ છે અને રેલવે સ્ટેશન જે છે તો અહીં પશ્ચિમ અને આ ઉત્તર જે છે એ બંનેની વચ્ચે આવેલું છે. તળાવ એ રહેણાંક મકાનોની ઉત્તર પશ્ચિમમાં આવેલું છે. તો મિત્રો એ ખોટું છે. તો તળાવ જે છે એ તળાવ મિત્રો પશ્ચિમ ઉત્તર જે છે તેની અંદર આવેલું છે. તો આ વિધાન પણ અહીં સાચું બને છે. હવે વાત કરીશું નકશાના અંગ અથવા તો ઘટક નંબર 2, અંતર અથવા તો પ્રમાણ માપ. એક વિશાળ વિસ્તારને કાગળના નાના ટુકડા ઉપર દોરવા માટે પ્રમાણ માપ એટલે કે સ્કેલનો ઉપયોગ કરવામાં આવે છે. બાજુમાં આપેલો જે નકશો છે એ નકશાની અંદર 1 સેન્ટીમીટર બરાબર વિદ્યાર્થી મિત્રો 200 કિલોમીટર જે છે તેનું માપ આપેલું છે. એનો અર્થ એ થયો કે તમે અહીં ફૂટપટ્ટીથી આમ માપો છો અને 1 સેન્ટીમીટર થાય છે તો ત્યાં વાસ્તવિક અંતર 200 કિલોમીટર છે. તો આપણે અહીં ફૂટપટ્ટીથી માપ લઈ અને મિત્રો સમજ મેળવીશું. વાત કરીશું રૂઢ સંજ્ઞાઓ. એવી વિશ્વ માન્ય નિશાનીઓ જેનો ઉપયોગ નકશામાં થાય છે તેને રૂઢ સંજ્ઞાઓ કહે છે. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સમજીશું પ્રથમ રેલવે લાઇન છે તો બ્રોડગેજ હોય તો આ રીતે અહીં માપ આપેલું હોય છે. મીટર ગેજને આ પ્રકારે અને રેલવે સ્ટેશનને RS આ પ્રકારે દર્શાવવામાં આવે છે. રસ્તાઓની વાત કરીએ તો પાકો રસ્તો હોય તો સીધી લીટી અને કાચો રસ્તો હોય તો ત્રુટક રેખાથી દર્શાવીશું. સીમાઓની વાત કરીએ આંતરરાષ્ટ્રીય સીમા હોય તો એક લીટી ખેંચીને ટપકું કરેલું હોય છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આંતરરાજ્ય દિશાની વાત કરીએ તો અહીં મિત્રો નાની લીટી અને ગોલ ટપકું હોય છે. જ્યારે જિલ્લાની વાત કરીએ તો ડેશ 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 જે છે તે આવતું હોય છે. હવે વાત કરીશું નદી. તો નદીને આપણે મિત્રો આ પ્રકારે દર્શાવીશું. કૂવો હોય તો ગોળ, તળાવ હોય તો આ પ્રકારે જે ઉપરોક્ત આપણે જોયું છે. ત્યાર પછી નહેર તો આ પ્રકારે અને પુલ આ પ્રકારે દર્શાવીશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો
વાત કરીશું આપણે અહીં મંદિર, ત્યાર પછી ચર્ચ, મસ્જિદ અને છતરડી અથવા તો છત્રીનો ઉપયોગ. પોસ્ટ ઓફિસ હોય તો પીઓ લખીશું. પોસ્ટ અને ટેલિગ્રામ ઓફિસ હોય તો પીટીઓ અને પોલીસ સ્ટેશન માટે પીએસનો ઉપયોગ કરીશું. વસાહત માટે મિત્રો આ પ્રકારે લાલ અને કબ્રસ્તાન માટે આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો આપણે દર્શાવવાનું રહેશે. વૃક્ષો હોય તો આવી રીતે અને ઘાસચારો હોય તો લીલા કલરમાં દર્શાવીશું. મિત્રો આપણે વાસ્તવિક કોઈ પણ વસ્તુ નકશાની અંદર દર્શાવી નથી શકતા. મોટું ઝાડ હોય તો એના માટે પણ આપણે રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરવો પડે છે. પર્વત દર્શાવવો હોય ટેકરી, શિખર, ઘાટ, નદી, નદીઓનો સંગમ એટલે કે બે નદીઓ ભેગી થતી હોય, નદી ઉપરનો કોઈ બંધ બાંધેલો છે, પાકો માર્ગ, રેલ માર્ગ, દીવાદાંડી, પોસ્ટ ઓફિસ, સર્કિટ હાઉસ, નકશાની ઉત્તર દિશા, જિલ્લાની સીમા, રાજ્યની સીમા, આંતરરાષ્ટ્રીય સીમા, પ્રમાણમાપ, દેશની રાજધાની, રાજ્યનું પાટનગર, જિલ્લા મથક, શહેર, જંગલો, પોલીસ સ્ટેશન કે પોસ્ટ ઓફિસ દર્શાવવા માટે મિત્રો અહીં આપણને ઉપરોક્ત આપેલી વિગતોથી આપણે નકશાની અંદર મર્યાદિત જગ્યાની અંદર વિગત દર્શાવીશું. તો મિત્રો અહીં આપેલી છે તે રૂઢ સંજ્ઞાઓ છે. તેની સાથે સાથે આપણને કલર કોડ પણ આપેલા છે. જ્યારે તમારે ભૂમિ સ્વરૂપ દર્શાવવાનું છે તો કથ્થઈ અથવા બદામી, જળ દર્શાવવાનું હોય ત્યારે વાદળી, વનસ્પતિ હોય તો લીલો, રેલ માર્ગ હોય તો મિત્રો કાળો અને જમીન માર્ગ માટે લાલ કલર અને ખેતી માટે પીળો દર્શાવવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો વિચારો અને પ્રવૃત્તિ કરવાની છે. તમારી શાળાને પ્રારંભિક બિંદુ તરીકે ધ્યાનમાં લેતા શું તમે જાણો છો કે તમારું ઘર કઈ દિશામાં આવેલું છે? તો તમારે શિક્ષક અથવા માતા પિતા સાથે તમારે ચર્ચા કરવાની છે અને ઘરેથી શાળા સુધીનો નકશો દોરવાનો છે. તો નકશો દોરીને મિત્રો તમારે અહીં આપેલા જે સંજ્ઞાઓ છે, તમારા ગામમાં આવેલું મંદિર, કૂવો, નદી, આંતરરાષ્ટ્રીય સીમા, રસ્તો, રેલવે લાઇન હોય કે પોસ્ટ ઓફિસ હોય કે વસાહત, વૃક્ષો, ઘાસ, કબ્રસ્તાન કે ટેલિગ્રામ ઓફિસ કે પોલીસ સ્ટેશન હોય તો તે તમારે દર્શાવવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોની અંદર આપણે પૃથ્વીનું નકશાંકન જે છે તે ભાગ 2ની અંદર જોઈશું. જો તમે પણ ભાગ 2 જોવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપવામાં આવેલી છે અને તેના ઉપર ક્લિક કરીને મિત્રો તમે ત્યાંથી સોલ્યુશન મેળવી શકો છો.